તળાજામાં પાણીની સપ્લાય બંધને હિસાબે આજે છેલ્લા 4 દિવસથી રિપેરિંગ કામ ચાલુ છે, જેમાં પ્રમુખ પ્રતિનિધિ, ચેરમેનો તેમજ ઘણા નગરસેવકો પણ હાજર રહે છે અને આ સમારકામ રાત્રિના મોડે સુધી ચાલુ રહે છે। ચીફ ઓફિસર અને એન્જિનિયર પણ રવિવારના દિવસે હાજર રહ્યા હતા, સાથે વહેલી તકે પાણી મળી શકે તેવી કામગીરી ચાલુ છે, જે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો। તળાજા નગરપાલિકા વિસ્તારમાં જે પાણીની વિતરણ વ્યવસ્થા છે તે આજે 3 દિવસથી લાઇન રિપેરિંગનું કામ શરૂ છે અને દિવસ રાત કામ શરૂ છે। સમગ્ર નગરપાલિકાની ટીમ, અધિકારીઓ, પદાધિકારી સમગ્ર અહીંયા સ્થળ ઉપર 24 કલાક હાજર રહેલ છે। નગરપાલિકાની જે મેઇન લાઇન તૂટવાનો પ્રશ્ન થયો છે તે રિપેર થઈ ગઈ હતી, પરંતુ જે ટ્રાયલ રનિંગમાં આગળની પાઇપલાઇન પ્રેશર મેન્ટેન ના થવાના લીધે નુકસાન થયેલ છે તે નીકળી ગયેલના લીધે એ પણ આજે રિપેર કરાવેલી છે। આ બાબતે તળાજા નગરપાલિકા સમગ્ર ભાવનગર જિલ્લામાં વર્ષોથી જે શ્રેષ્ઠ પાણી વિતરણ વ્યવસ્થા ધરાવે છે અને દરરોજ 1 કલાક પાણી સમગ્ર શહેરને મળે છે, માટે નગરપાલિકા વિસ્તારમાં રહેલા સૌ લોકોની આશા નગરપાલિકા તરફ વધારે હોય, માટે દરેક નગરપાલિકાના વાસીઓને આ એક નગરપાલિકા વતી અપીલ કરવામાં આવે છે કે સૌ લોકોએ આમાં સપોર્ટ કરવો અને ખોટી ઉતાવળ ન દાખવવી। વારંવાર જે અમને પણ ફોન આવે છે, પદાધિકારીઓને પણ ફોન આવે છે, તો આ બાબતે અમે પણ સમગ્ર ટીમ આજે રવિવાર હોવા છતાં પણ બધા લોકો અહીંયા હાજર જ છે અને કાલ સવાર સુધીમાં બધાને અહીંયાથી પાણીનું ટ્રાયલ રનિંગમાં સક્સેસ થઈ અને પાણી કાલની તારીખ સુધીમાં મળી જાય એવા અમારા પ્રયાસો છે, માટે સૌ લોકોએ પ્રયાસ કરવો, સપોર્ટ કરવો। બેન્ડ મારી સીધું પાણી આમ મૂલ્યું થાય, પછી એર નીકળી જાય, પછી એવું લાગે તો આપણે એક માણસને રાખવાનો હોય,